પડવાળી ફરસી પૂરી બનાવી હતી આજે તો મેં રાધે રાધે 1 કિલો મેંદાનો લોટ લઈ લેવાનો, એમાં મરીનો ભૂકો, આખું જીરું, થોડોક રવો, મીઠું અને તેલ નાખીને છે ને સરસ કઠણ લોટ બાંધી દેવાનો. પછી એને 10 મિનિટ ઢાંકીને રાખી દેવાનો. પછી એક વાટકીમાં છે ને ઘી ગરમ કરવાનું, એમાં થોડોક મેંદો નાખી અને એ સ્લરી સાઈડમાં રાખી દેવાની. પછી ઓલા ગોયણા કર્યા હતા ને એની પાતળી પાતળી રોટલી વણતા હોય ને એવી રીતના વણી લેવાની ને એને ઉપર આ ઘી છે ને સરસ પાથરી દેવાનું, જગ્યા ન રહે ને એવી રીતના રોલ કરી લેવાની રોટલીને. પછી છે ને ચાકુથી નાના નાના એના ગોયણા કરવાના. અને મેં ઓલા મકાઈના શાકની રેસીપી મૂકી હતી ને તમે બધાએ એમાં બહુ સરસ સરસ કોમેન્ટ કરી હતી અને મને બહુ જ ગમ્યું. આવી રીતના મને સપોર્ટ કર્યા રાખજો. અને મારો વિડીયો તમને જોવો ગમતો હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ઇન્સ્ટામાંથી જોતા હોય ને તો ફોલો કરતા જાજો. પછી ધીમા તાપે છે ને બધી પૂરી ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી તળી લેવાની અને ખાવામાં એવી સરસ લાગે ને તમે પણ ટ્રાય કરજો ને મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ નેક્સ્ટ મિની બ્લોગ.